જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે તો મજામાં નથી એવા થયા છે, કેમ કે ભાઈ આપણે ઉનાળો ડિલેટ થઈ ગયું છે, વરસાદ આવી ગયો છે, બે હું નીકળી ગઈ ચક્કર મારવા. સવારના પરમાં જો કે વરસાદ ઝીણું 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 ચાલુ થઈ ગયો છે. આદર ચડી લીધો છે ફૂલ. આવે ને તો આપણે આ કાંટા હલગાવી નાખીને તો માલનો ડૂચો થાય. વરસાદ ચાલુ થઈ ગયો પહેલાંથી જ. સુધી જાય છે. તો ધીરે ધીરે જવા દે, હું ચક્કર મારી આવશું. જેટલી વાર રખડે એટલી વાર. અત્યારે આપણે જઈને ઝાડવા નીચે હંતા અહીંથી, કેમ કે વરસાદ ધીમી ધારમાં વધી ગયો છે થોડો થોડો. બે હું રખડે છે આ બાજુ, અંદર ચક્કર મારે છે બધી હવાની રીતે, કેમ કે નાખવી ન પડે. બધા જો નદી કાંઠામાં ઉતરી પડ્યા. હવે જો કે ઘરે જ લઈ જવી જો. હવે અહીંયા નથી રાખવાની, ઘરે જવા દઈ. ઘેરા બધા આપણે શું છે ભેગા કરવા અઘરા થાય. પછી આ પટ્ટે ચડી જાય ને પછી વાંધો નહીં, બધી હાકી નાખશું. જો કે ખડ છે ને લીલું છમ થઈ ગયું છે બધે. જો આ છે ને અભાગણી છે. અત્યારે આને કે માલ અડે નહીં તો સારું. એનું કારણ છે કે આનો છે ને બોર બહુ લાગે અને હા હોજાડી દે બેહુને, તો એટલે આપણે આવી રીતે કાપી નાખવાનું. થઈ ગયો ઠુંગો નવરો. કેમ કે આજે આમ ઉતરે એમ એવા કંઈ કામ નહીં નમળે, પાછી નુકસાનવાળી છે. મસ્ત ઝીણો 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 વરસાદ ચાલુ છે. ગોરી આપણી સામે વહી ગઈ છે ચીકુ ખાવા. જમના જાય, કૃષ્ણ અહીંયા છે ને રતન હમણાં જાહે જ. કેમ કે જોડીઓ આપણી બધી ભેગી ને ભેગી હોય. ઓલી મા દીકરીની જોડી છે ને આવે હકી બેનોની બેનની જોડી છે. આ નદી પટમાં થઈ પડ્યો ખડ જોરદાર. અને હવે વરસાદ થાય કે ન થાય પણ ખડ રહે છે. અહીંયા છે ને ખાણ ભરી છે ફૂલ. પાણીની તંગી જરાય છે જ નહીં. વાંધો એ છે ખાણમાં ઉતરે એમ નથી. જો ખાણમાં માલ ઉતરી ગયો તો ઘૂચી જાય. 3-4 વર્ષ પહેલાં ખાલી કરી હતી, પણ આપણે જ બે હું કરી ગઈ હતી. માંડ કરીને કાઢી હતી. એકને તો કાઢી લીધી આપણે એકલાએ, પણ બીજી ભેં હતી નીકળેમ હતી નહીં, કેમ કે વિયાવાની તૈયારી હતી ને ભેં માર્યું એટલે ધરાતી એમની ગઈ અને પાછી ચીકણી માટી ભેંસ ફસાઈ ગઈ. વિયાવાની તૈયાર હતી. 7-8 દિવસની વાર હતી ખાલી. ક્રેન બોલાવ્યો તો ક્રેને ફસાઈ ગયો અંદર. પછી બધા 10-15 જણા બધા ભેગા છે ને પછી નીકળી. કેમ કે આપણે ખબર હતી ને ખડ થઈ પડ્યું તો ઘટે નહીં એવું લીલું છમ. કેમ કે કાપ હતો, પાણી ખાલી કરી નાખ્યું હતું. અહીંયા જો નળો નાખી દીધો. હવે કેબલ નાખવા હાંધો મારવાનું બાકી હતા. વરસાદ ચાલુ થઈ ગયો, લાઈને પાથરી નાખી છે. આ તો ચોમાસાની એમને પડી જ છે. ચીકુ બધા હા મરી ગયા છે. હવે ચીકુને પાણી પાહે. હવે બેહું નાખેલી લાકડી પણ જોરદાર થઈ પડી છે. ફાટી જાય ઘાય ઘા, ચાપડા વગર નથી રહેતી આ એકે. તો આજે બધી ધીરે ધીરે પટો પકડી લીધો છે. જોકે એક રીતે આમ મજા આવે, ટાઢું વાતાવરણ રહ્યું ને હું ચરી ગયા. હવે વરસાદ પડે ને એટલે પછી ન ચરી ગયા, કેમ કે મોઢામાં પાણી આવી જાય. એટલે હવે ઘરે હાંકવાની છે. ઘડી ચક્કર મારી લીધી ને હવે ઘરે જવા દી કાંઈ ગા. તો અત્યારે જો બધી ભેહું નીકળી ગઈ છે. વરસાદ જો ચાલુ થઈ ગયો, ધીમો વધી ગયો થોડોક, કેમ કે જમીન હવે પલળવા માંડી છે. આપણે લઈને હાંકી નીકળ્યા ઘરે, કેમ કે હવે વરસાદનો વધારે રહેવાય નહીં બહાર. ક્યારે ઉપડે ત્યારે દેવા માંડે કંઈ નક્કી ન હોય. કેમ કે આપણે આ બાજુ અહીંયા મારે કાંઈ વરસાદ છે નહીં. દ્વારકા એરિયો વધારે છે, કેમ કે અહીંયા સવારના 7 વાગ્યાનો ચાલુ છે. એ પાછું પાણી કાઢે એવો વાવણી જેવો વરસાદ. આપણે પણ થઈ પડે કાંઈ નક્કી ન હોય. એટલે આખી નીકળી ગયા ઘરે.
મારી દીકરીને બગાડી દી પેલા. અરે પણ હા હાલી જાય પણ અડાડતી જાય. આની હિંગડામાં મિસ્ટેક થાય ખાડી લઈને, કેમ કે થોડીક લાગે એવું જ. હિંગડા બે અલગ અલગ દેખાય. હાલો 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 ભાગો. એ આમણી નીકળશે, આપણે આમ જ નીકળશું. જો કે અહીંયા કાંટા છે ને હતા ને બધા આપણે બારી નાખ્યા. આ ભાગ હલગાવાનું બધું રહી ગયું. હવે હરકો વરસાદ વહી જાય ને તડકો દઈ દે ને આમાં દિવસડી મૂકી દે ને એટલે બધું ઉપડી જાય ને એવી રીતે ભારી કામ થઈ જાય. કેમ કે બેહું બધી લગભગ ઘરે ભાગી ગઈ છે. અડધી જ આપણે રહ્યા એવા હવે જવા દે ઘરે ફીરથી ધીરે ધીરે જાય. તો આપણે જો ફૂલ વરસાદ થઈ ગયો છે. માન માન કરીને ડૂચા ઢાંકી લીધા ને જેમ તેમ કરી આ બેહું ચક્કર મારી. જેમ કે હમણાં જ બંધ થયો, બધું બગાડી ગયો. પણ બેહું કેમ ભૂખમાં ના થાય જોઈ લ્યો. પાણી ધોરીએ ને ધોરીએ હલાવે. જો હવે બધી ભૂખ લાગી ગઈ, ધરાઈ ગયા, બેસી ગયા. આપણે ગોતી જઈએ, નીકળી નથી ગઈ ને કંઈ. મેન તો અહીંયા જ ઊભા છે. આ બધી ખાવામાં જ પડી છે, કેમ કે ભૂખ છે ફૂલ અને ભાગવાનું છે નહીં કંઈ. આ બધી જો વિદાડી દાણી ખાશે આ બધી વટાણે ભાવશે, કેમ કે હવે બધું પલળી ગયું છે. આમાં નીચે નીકળી બધું ખાશે. વરસાદ જો કે ફૂલ હતો, આપણે આખા નાહી લીધા છે વગર પાણી જેવું એવું થયું. કેમ કે ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો. ગાય ગા જેમ તેમ કરીને ઢાંક્યું. આપણી દાંડર તો અહીંયા ઢાંકણ રહી ગઈ, એમાં પહોંચ્યા નહીં આગળ. કેમ કે અહીંયા વરસાદ થઈ ગયો તો બંધ, તો બધું ઢાંકી લીધું જેવું તેવું કરી. અહીંયા ખાય છે ને અડધી અહીંયા છે. અને આજે માથા મારીને ગાઈઢા છે, કેમ કે માથા મારી નીચે ચણા ખારી નીકળે છે. માંડીને ભૂકા નીચે હતું, બધા ધરાઈને આરામથી ખાઈ. હવે કેમ કે હવે તો ધરાવવું જ જોઈએ. ભાઈ વરસાદ હોય એટલે ભૂખે બહુ લાગે. તો આપણી ભેહું છે ને બધી ઘરે ખાય છે ડૂચો. કેમ કે સવારે વરસાદ આવી ગયો તો રહી ગઈ હતી ભૂખી, કેમ કે ડૂચો બધો પલળી ગયો હતો. અત્યારે બધીને જે આ મન પડે ને ખાવા જ માંડી છે. કેમ કે હવે તડકો તપી ગયો તો ને બપોરે ફૂલ, એટલે પછી વાંધો ના આવ્યો. અત્યારે ઘડીક વાર હું અહીંયા રખડશે હવે, પછી આપણે બાંધવાની છે. કેમ કે આપણે જવાનું હતું અત્યારે સપ્તાહમાં, જે આપણા ગામમાં ચાલુ થઈ ગઈ છે. નાના લખીએ તો બપોરની રીલ છે, તમે જોઈ લેજો. 2-4 વિડીયો આવ્યા છે, બનાવ્યા હતા આપણે પોથી યાત્રાથી, તો એના વિડીયો તમે આગળ જોઈ લ્યો. બાકી સાંભળવા જાશું તો આપણે દેખાડશું વિડીયો. અહીંયા સાંજે સત્તવાણી આવે તો એનો આપણે વિડીયો દેખાડશું તમને. આગળ બન્યા રહેજો. બાકી વિડીયો કેવો લાગે કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.